પક્ષના હોય ને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો શું ગોપાલ ઇટાલિયા ટકી શકશે કે પછી ઇતિહાસ ફરીથી એ જ થશે? ગોપાલ ઇટાલિયાને ખરીદવો નાની માના ખેલ નથી, એ સંભવ નથી. અને જે મોટો ભરોસો લોકોએ મૂક્યો છે ગોપાલ ઉપર, શું કામ મૂક્યો છે? એને ખબર છે કે આ ભૂપત ભાયાણી કે હર્ષદ રીબડિયા નહીં થાય. મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી તરફથી મિત્રો વિસાવદરની અંદર જીત મેળવ્યા બાદ શું મિત્રો વાત કરી તો આવનારા ટાઈમની અંદર ગોપાલભાઈ ઇટાલિયા વેચાઈ જશે, શું ભાજપની અંદર જશે? હવે તમને બધા લોકોને હું એક જાણકારી દેખાડવા જઈ રહ્યો છું. આગળ વિડીયો અહીં સુધી જોતા રહેજો. ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે વિસાવદરની પેટા ચૂંટણીની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીત મેળવ્યા બાદ અત્યારે ઘણા બધા પત્રકારો મિત્રો પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું ગોપાલભાઈ ઇટાલિયા પણ મિત્રો આવનારા ટાઈમની અંદર કંઈ પણ પલટી શકે છે? તો તમને બધા લોકોને હું ચેલેન્જ આપીને કહું છું કે ગોપાલભાઈ ઇટાલિયા નહીં પલટે અને તે મિત્રો આમ આદમી પાર્ટી તરફથી દેવાના છે. જો મિત્રો તે ભાજપમાં જશે તો હું પણ મારી ચેનલ બંધ કરી દઉં. આ તમને બધા લોકોને હું ચેલેન્જ આપું છું. અને મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા પોતે એવું કહ્યું છે કે હું આથી જિંદગી મિત્રો વાત કીધું બીજી પાર્ટીમાં નહીં જોડાવું. અને ગોપાલભાઈ ઇટાલિયાએ કહ્યું છે કે હું ખેડૂત માટે લડીશ અને ખેડૂત માટે મિત્રો વાત કીધું દિલથી ભાઈ ખેડૂતને હેલ્પ થાય તેવી જ મિત્રો હું કામ કરવાનું છું. વિસાવદરની અંદર વિકાસ લાવીશ અને વિસાવદરની અંદર મિત્રો વાત કરી તો આમ આદમી પાર્ટીનું એક નામ અલગથી મિત્રો વાત કરી દેશ વિદેશની અંદર ગુજાવશે. હવે ગોપાલભાઈ ઇટાલિયા તમને બધા લોકોને ખબર છે કે તેની સામે કિરીટભાઈ પટેલ ભાજપના એક એવા નેતા જેને મિત્રો ગુજરાતની અંદર બધા લોકો સપોર્ટ કરતા હતા, જે આ મિત્રો વાત કરી તો વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીતી બાદ તમને બધા લોકોને ખબર છે કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આવનારા ટાઈમની અંદર ગોપાલભાઈ ઇટાલિયા પણ વેચાઈ જશે. તો ભાઈ આ બિલકુલ ખોટી વાત છે મિત્રો, મને નથી લાગતું કે જોડાય. બાકી તમને શું લાગે છે? સારી એવી કમેન્ટ કરી વિડીયો બને એટલો શેર કરી દો. ધન્યવાદ.